સાપ એક એવું નામ સાંભળતા જ ભલભલાના પરસેવા છૂટી જાય। દુનિયામાં સાપની 3000 થી વધુ પ્રજાતિ રહેલી છે, પણ શું તમે જાણો છો કે પૃથ્વી પર એક એવો ટાપુ છે જ્યાં માણસોનું જવું મોતને આમંત્રણ આપવા સમાન છે। આજે આ વિશે વધુ જાણીશું કે આ ટાપુનું નામ શું છે અને ત્યાં ક્યાં સ્થિત છે, કઈ ઝેરી પ્રજાતિ ત્યાં રહે છે અને ત્યાં માનવ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે। સૌથી પહેલા જાણીએ સાપના આ ટાપુને સ્નેક આઇલેન્ડ એટલે કે ઇલ્હા દા ક્વોમાડા ગ્રાન્ડે તરીકે ઓળખવામાં આવે છે। દક્ષિણ બ્રાઝિલના દરિયાકાંઠે આવેલા ઇલ્હા દા ક્વોમાડા ગ્રાન્ડે માત્ર અડધા ચોરસ કિલોમીટરનો એક નાનો ટાપુ છે, પણ આ નાનકડી જગ્યામાં 2000 થી વધુ અત્યંત ઝેરી સાપ વસે છે। અહીં જોવા મળે છે દુનિયાના સૌથી ખતરનાક ગોલ્ડન લેન્સહેડ વાઇપર્સ। આ સાપ એટલો ઝેરી છે કે તેનું એક બચકું જીવલેણ સાબિત થઈ શકે છે। સાથે જ વૈજ્ઞાનિકોના મતે આશરે 11000 વર્ષ પહેલા દરિયાની સપાટી વધવાના કારણે આ ટાપુ મુખ્ય અમેરિકન ભૂમિથી અલગ થઈ ગયો। આ ઘટનામાં ગોલ્ડન લેન્સહેડ વાઇપર્સ સાપ અહીં કાયમ માટે ફસાઈ ગયા। સમય જતાં આ ટાપુ પર પક્ષીઓ અને નાના પ્રાણીઓ ખતમ થઈ ગયા। ટકી રહેવા માટે આ સાપોએ પોતાની જાતને એવી રીતે વિકસાવી કે આજે અહીં માત્ર ને માત્ર લેન્સહેડ વાઇપર્સનું સામ્રાજ્ય છે। આ ટાપુ પર બીજું કંઈ ન મળતા અહીંના સાપ સ્થળાંતર કરી આવતા પક્ષીઓનો શિકાર કરે છે। પક્ષી ઉડી ન જાય તે માટે આ સાપોએ પોતાનું ઝેર અત્યંત ઘાતક બનાવી લીધું છે। ગોલ્ડન લેન્સહેડ વાઇપર્સ એટલી ઝડપથી હુમલો કરે છે કે પક્ષીને ઉડવાની તક જ નથી મળતી। તેનું ઝેર પક્ષીને સેકન્ડમાં જ ખતમ કરી નાખે છે। બ્રાઝિલ સરકારે 1985માં આ ટાપુને સંરક્ષિત ઇકોસિસ્ટમ જાહેર કર્યો હતો। આ દુર્લભ ગોલ્ડન લેન્સહેડ વાઇપર્સને બચાવવા માટે અને માણસોના જીવ જોખમમાં ન મુકાય તે માટે અહીં જવાની સખત મનાઈ છે। જો કે અહીં સાપના કરડવાથી થતા મોતનો કોઈ ડેટા નથી, કારણ કે ત્યાં કોઈ જઈ શકતું નથી। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે।